અને આગળ વાત કરવી છે એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ। એક પેટ્રોલ પંપ ઉપર અચાનક આગ લાગી ગઈ અને એ આગ લાગી હતી એક કારમાં। કેવી રીતે, ક્યાં, શું થયું, જાણીએ જિગ્નેશ પાસેથી। નુપુર, પેટ્રોલ પંપ પર જ્યારે પણ ગાડી પેટ્રોલ ભરાવા આવતી હોય છે ત્યારે પેટ્રોલ પંપના કર્મચારીઓ કહેતા હોય છે ગાડીને બંધ રાખો અથવા તો ગાડીની બહાર ઊભા રહો, અને તે એટલા માટે કહેતા હોય છે કે જે કાર માલિક છે અથવા તો કારમાં સવાર લોકો છે તેને જીવ જોખમમાં ન મુકાય। પરંતુ જે સીસીટીવી ફૂટેજ પંચમહાલ ગોધરામાંથી સામે આવે છે તે એને જ સાબિતી આપે છે કે જ્યારે પેટ્રોલ પંપ પર કાર પેટ્રોલ ભરાવતી હતી તે સમયે જ કારના એન્જિનમાં અચાનક આગ લાગે છે અને તે એન્જિન જે આગ લાગે છે તે આગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે, જેમાં ગણતરીની સેકન્ડોમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે અને આખી ગાડી આગની ચપેટમાં આવી જાય છે। પરંતુ સદનસીબે ફાયર જે કર્મચારીઓ હોય છે પેટ્રોલ પંપના, જેને અગાઉથી જ આગને કાબૂમાં લેવાની તાલીમ આપવામાં આવી હતી, તેઓએ આગ પર કાબૂ મેળવ્યો અને જાનહાનિ તથા વધુ જે આગ વિકરાળ બને તે પહેલાં જ તેને રોકવામાં તેમને સફળતા મળી છે। પરંતુ ગાડીની આસપાસ રહેલા જે 2 થી 3 લોકો હતા તે તાત્કાલિક જ આગ જોઈને દૂર જતા રહ્યા હતા, જેથી આ બનાવમાં કોઈપણ વ્યક્તિને આગમાં દાઝવાની અથવા તો કોઈપણ રીતે ગંભીર રીતે ઘવાવાના બનાવ નથી બની શક્યા, જે ખૂબ સારી વાત છે। અને ફાયર વિભાગ આવે તે પહેલાં જ જે કર્મચારીઓ હતો તેને આગને કાબૂમાં લીધો।